માટે શબ્દ બહુ સરસ વાપર્યો છે. હે ભૂમિ દેવા, હે પૃથ્વીના દેવતાઓ સાંભળો. કારણ આ સંસારમાં બ્રાહ્મણો હાલતું ચાલતું તીર્થ છે. તમે યજ્ઞ કરી રહ્યા છો, અમને ભૂખ લાગી છે. જેમ તમારા યજ્ઞ કુંડમાં અગ્નિ પ્રગટ છે, એમ અમારા પેટમાં પણ અગ્નિ પ્રગટ્યો છે. ત્યારે જેમ તમે યજ્ઞમાં આહુતિઓ બધી આપો છો, એમ અમારા પેટમાં, અમારા મોઢામાં આહુતિ આપો ને. યજ્ઞમાં એક રીત છે. ભાત રાંધી એમાં ઘીનું એક ટીપું નાખીને પછી યજ્ઞમાં આહુતિ દેવાતી હોય છે. તો અમારા પેટમાં પણ એક અગ્નિ પ્રજ્વલિત છે. તમે કૃપા કરો અને અમને સંતોષ કરો. પેટમાં જે અગ્નિ પ્રજ્વલિત છે એ કયો અગ્નિ છે? કોઈને ખબર છે? હે, જઠરાગ્નિ. પણ ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં 15મા અધ્યાયમાં બહુ સુંદર વાત કરી. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાને કહ્યું કે સૌની અંદર હું વૈશ્વાનર રૂપે બિરાજમાન છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા. કેવલ મનુષ્યમાં નહીં હો, બધામાં. ભગવાન હું બધા જ સૌની અંદર એને ખાધેલા અન્નને પચાવું છું. એટલે પરમાત્માએ કહ્યું કે માત્ર ને માત્ર યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે, એમાં જ ખાલી જવતલની આહુતિ દેવી એ યજ્ઞ નથી. કોઈ ભૂખ્યા માણસને જમાડી દો તો એ પણ એક યજ્ઞ છે. વાલા ભક્તજનો, એમ આજે સુભાષભાઈ કેટલા લોકોના જઠરાગ્નિમાં એ ઉદરમાં રહેલો વૈશ્વાનર યજ્ઞ છે. વૈશ્વાનર જે અગ્નિ છે એમને આહુતિ આપીને તૃપ્ત કરશે. તમે ઘરે યજ્ઞ કરો તો એક જ યજ્ઞ થાય. આ તો એક હારે કેટલો યજ્ઞ તમારો. કોઈને જમાડી દઈએ. અને એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, તમારા દુશ્મનને તમે જમાડો ને એટલે જમ્યા પછી તમારું ખરાબ તો બોલી જ ન ગઈ એકવાર. કદાચ ગમે તેવો તમારો દુશ્મન હોય, પણ જેમાં પછી તમારું એ ક્ષણ માટે, કારણ કે એના પેટમાં જ્યાં તમારું અનાજ પડ્યું છે ત્યાં સુધી ખરાબ ન બોલી શકે. તો આ વાત ઉપરથી મારે તમને બસ એટલું કહેવું છે કે કેવળ ને કેવળ યજ્ઞકુંડમાં આહુતિ આપવી એ જ યજ્ઞ ન સમજવો. આ સંસારમાં કોઈ પણ ભૂખ્યાને જમાડી દેવો એ તમારો વૈશ્વાનર યજ્ઞ છે. ભૂખ્યાને ભોજન કરાવીએ. કોઈકનું પેટ ઠારો ને એટલે એનું હૃદય શાંત થઈ જાય. અને હૃદય શાંત થાય પછી એના અંતરમાંથી આશીર્વાદ નીકળે કે અમારું પેટ ઠાર્યું એનું ભગવાન હારું કરે. અને પછી આપણે ગોવર્ધન લીલાની કથામાં મંગલ પ્રવેશ કર્યો હતો.
ગોવર્ધન લીલાની કથા વાલા ભક્તજનો એક પર્વતની પૂજા નથી, પરમાત્મા દ્વારા આ સંસારને અપાયેલો એક સંદેશો છે કે પ્રકૃતિની પૂજા કરજો. તમે ભગવાને પ્રકૃતિને બચાવવા માટેની વાત કરી છે. પ્રકૃતિ બચાવજો. પરમાત્મા સૌને સાથે લઈ ગિરિરાજની પૂજા કરવા ગયા અને એ ગિરિરાજની પૂજા કરી. કેટલો ભાવ હોવો જોઈએ એ કથામાં બતાવ્યું છે. જ્યારે નંદ બાબા અને માં યશોદાની સાથે બેસીને ભગવાન પોતે પૂજા કરતા હતા, ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે તમે હવે ભગવાનને ચંદન કરી દો. યમુના જળથી અભિષેક કર્યો, વસ્ત્ર આપ્યા, ઉપવસ્ત્ર આપ્યા, યજ્ઞોપવિત આપ્યા, પછી કહે છે ચંદન કરી દો. બેસતું વરસ એટલે શિયાળાનો સમય થયો, થોડી થોડી ઠંડી હોય, જેમ આજે અહીંયા બહાર ઠંડી બહુ છે. તો ભગવાન બાજુમાં બેઠા છે. નંદ બાબા ઠાકોરજીને સરસ મજાનું ચંદન કરતા હતા. તો ભગવાને કીધું બાબા જરા ચંદન ઓછું લગાડજો. કેમ? તો કહે છે કે શિયાળો છે ને, મારા ઠાકોરજીને શરદી થઈ જાય. બોલવામાં બહુ ખાલી સહેલું છે, પણ આની પાછળનો મર્મ બહુ મોટો છે. પરમાત્માએ કહ્યું કે તમે કોઈ પણ મૂર્તિની પૂજા કરો તો ખાલી પથ્થરની મૂર્તિ છે એવું નહીં, એમાં પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે. આવો તમારે ભાવ કરવો જોઈએ, તો તમને પરમાત્માની પૂજાનું ફળ મળે. મૂર્તિની પૂજા નથી કરતા આપણે, મૂર્તિની અંદર રહેલા ભગવાનની પૂજા કરીએ છીએ. તમે જોજો દુકાનમાં કેટલી બધી ભગવાનની મૂર્તિ હોય, એની કોઈ દી દુકાનદાર એની આરતી નહીં કરે, પણ આરતી કે નહીં કરશે તો કે એના મંદિરમાં રહેલા ભગવાનને. આના આજ ભગવાન એની દુકાનમાં હોય ત્યારે એની આરતી નથી કરતું કોઈ, પણ આજ ભગવાનને તમે ઘરમાં લઈ આવો અને તમને પછી ભાવ થઈ જાય કે આમાં ઠાકોરજી છે આ તો મારા, પછી આપણે એને સ્નાન કરાવીએ. બાકી એની દુકાનમાં કોણ સ્નાન કરાવે? આ સંસારનો નિયમ છે, ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવ હિ કારણમ. જે પણ પૂજા કરો છો એ એકદમ ભાવ સાથે કરો, ખાલી પૂજા કરવા ખાતર નહીં, સંપૂર્ણ ભાવ સાથે પૂજા કરો. તો તમને ઠાકોરજી ફળ આપશે.